હજી કરવામાં લાલાનું લાલો હરી હળો ભાઈ એ ભીખાભાઈ ટેન્શન ના લે તો મળી જાય. એ ભીખાભાઈ હા હમણાં મારા આજકાલનો છોકરો કેવો ખબર છે હમણાં મારા સગા સંબંધી ફોન આવ્યો છોકરો કોલેજ કરતો હતો હજી છોકરો કે શું કે ખબર છે કે હું તો ગાડી લઈ આલો તો હું કોલેજ કરવા છું એવું કીધું એને બાપે ના પાડ્યું તો મારો રેલી કપીને મરી ગયો એ હેડો હેડો માં લાલો આવું જ ના કરે એ ચમ આવું કે સારે તમે ટેન્શન ના લો તમે ચિંતા મત કરો. આપણે ગોતા મળી જાય આપણે મળી જાય. તમે ચિંતા મત કરો એ તો હેડો ગોતા આપણે કોઈ ના કરે એવું લે આપણે તમે લાલાને હાર નહીં શીખવાડ્યું તો સંસ્કાર હાર્યા નહીં હારા સોનારો હવે હેડો ગોતો આપણે હેડો. લાલો લાલો શું આવું કર્યું છે મારો લાલો આવું કરે જ ના તારું ગામનો છોકરો છે ને એ વાત હાચું કોઈ ફો મારી લાગે શીખડાવી લાગે છો બધા પેડા ફરતા હતા એટલી ફો મારી છે ફો મારી કે મેં બાઇક લાવી તારે ચમના લઈ આલ્યું હા એ ચેક એવું કીધું એટલે તમે અમાર હોમો લમણો ના કરો બિલ્લી હું તમને નહીં કહેતો એટલે બાઈક તો અમે જ લાવી છે કોઈ એટલે આમાં ઘણા નહીં બાઇક છે હાલ તાજું તાજું કઈ લાવ્યું તારું તમે લાવી પડે હોય ફો ગમે તેને મારી તમારા છોકરે મારી હોય તમે હાલ્યો હજી ગોતવાનું કરો ગોતવાનું આ મારા હમુ તાકો મારા હમુ તાકો લે હેડો હેડો મળી જાય એ તો દાડો ઊંચો તો નહીં ઓ ઉઠો તો વચ્ચે દેખાતો નહીં દેખાને બોકરા ચીડી નહીં દૂધો લે ભાઈ ના ઓય નથી તળાવ ખબર નથી ને આપણે તળાવ આ ઓલી બગા દુલા મંદિર પર કોઈ દેખાતું નહીં મને તો લાગે છે આ બધું ખરી દાડા ઓલા કુણા ઊંચો તો હળે કુણો તો ના હોય હા તો ખબર પડી ગઈ આપણે તળાવ ઓટો મારતા હી તળાવમાં તળાવ ઓવે તેરા તવાળ આપણે તળાવ નહીં ને હા જી પેલું તળાવ રી મોટું ઓવે મોટો તળાવ હવે પાણી ભરેલું ખૂબ છે પાછું એ હળો હળો આ મંગોક થાય છો કપડા મન જેવું થાય છે એ ટેન્શન ના લેવાનું હોય બસ કોઈ નહીં કરે લાવી લ્યો તમારે આ મન કપડા મન જેવું થાય છો કોક કરો તમે હરજી ના ના મળી જાય તો મળી જાય ટેન્શન ના લો તમે હેડો અમે હાસી નહીં લે યાર તમે ટેન્શન ના લો હા હળા ચિંતા કરે છે કોઈ ના થાય તો ચિંતા મુઈન કોક ના થઈ જાય સારું છે ઈ વાત સાચી. કપડે પડશે એટલા પાસે કપડે પડશે એટલે હમણો હાસી નો ધીમે ધીમે શ્વાસ લ્યો એ વાત નહીં પણ જેમ જેમ મોટો કરે તમને ખબર છે જે મજૂરી કરી મોટા કર્યા એ છે તો અમારે ખબર છે અમારા છોકરાને બી મજૂરી કરીને ભણાઈને જો મોટો કર્યો છે અને આવું કરે એટલે આપણને ભીખાઈ ફ્રેન્ડ ફોન કર્યા ભીખાઈ તો ફોન ઉપાડતા નહીં તો શું કરશે હવે આપણે ઘેર જઈને એને સમજાવવા પડશે કે છોકરાને થોડુંક ધ્યાન રાખો બાઇકનું કોઈક વેત કરે તો વળી કોઈક 25 ચોકથી લઈને લઈ આલે તો પણ ઓઈને આટ લેવી તો પણ ઘેર તો જો પૈસા પડ્યા હોય એમ કહું છું. એ વાત તમારી હાસી પણ હવે શું કરે છોકરો મારે કોઈ કોમ ના આવે વાત હાસી તો હવે એક વાત કહો હવે આજ કે આ બાઈક લઈ આલો કાલ કે હું ગાડી લઈ આલો પૈસા જો પડ્યા છે લઈ આલજી પરમ દાડા કે અમારે બહેરું લઈ આલો હા તો એ પૂછું તારે. થઈને કાઠું હા તો આવા ચેડા લઈ કે કોમ આવે કીધું કોમ તો ના વાત હાથી છે પણ હવે શું કરે કે છોકરો હવે આવડો મોટો કર્યો છે ને આવી રીતના જીદ કરે છે શું કરશે જાડો ભીખાઈ પાડો હળો ભીખાઈ પાસ જઈ તો હળો હેડ લે હેડ સમજાવે હેડ તાર હાલ હેડ હવે તાર કાકા સમજાવો વળી સમજે તો એ રોમ બેન પાસ જો ને કહો તારી વાત એમ કીધું તો આ બાઈક નું આજે અમારે ઉજાગરા કરવા પડે છે હા મને હાથું કોક થાય છો કે તાળામાં નથી ઉલ્યો મંદિર બનાવ્યા કોઈ તાળામાં નહીં એક જ રસ્તો છે હવે આપણે કેનાલ વાળો રસ્તો ખબર છે પેલો મેં કીધું, કેનાલ હોમું. એમણા જાતા હડો એ ભાઈ જે હું તો આ હાડો ઓવે અડધો ને ફટફટ આવું પડશે એ બે વાયા ચલા તો 12 1 વાગવા 1 વાગે એક વાજો એ તમારે લાલા ફોન કરો બાઇક લઈને આવે તો બરોબર બાઇક લઈને આખા થાય ઇન્ડિયન ફોન કરવો પડશે પણ ફોને મેં તો લાયા નહીં હું તો ફોને ઘેર મેચિંગ ગયો હતો તમારા પાસે ફોન છે પી ગઈ ફોન છે બાપા હે લાદું ફોન કરું બાઇક લઈને આવ હટ જોતા વાળું કે એ કોક કરો હવે થાય શાંતિ રાખો કે બાઇક લાવે ને ફટફટ જોતો ફાવે એમ આ મને લાલચમાં આવું કહ્યું રિંગ જાય છે ફોન હલો પિંટિયા ચમલા હજી ઘેર આવ્યો નહીં રખડી છે આટલા મોડો તું જોઈ જોતો તું એટલે હો હા એ ગામમાં રખડવાનું નહીં ભાઈબંધ બાજી અને ઘેર આવો ને વાળીનો કોમ છે અમારો આપણે પેલા ચોકમાં આવો તમે ફટુફટ નવું બાઇક લઈ આવશે રખડો છો હવે ફટુફટ આવશું કોમ છે
પેલો ભીખાભાઈનો છોકરો છે ને એ ચોક ઋષિ બળી જાતો રહેશે ગોતવા આવું છે બાઇક લઈ હા જો આવે હેડો હેડો હા, ચિંતા મત કરો ઘડી જાય તો શાંતિ રાખો ભીખાઈ, શાંતિ રાખો. મળી જાય તો હમણાં મળી જાય શાંતિ રાખો આપણે બાઇક લઈને આવો. લાલો લાલો એ શાંતિ ભીખાઈ રાખો કે લ્યા. શાંતિ રાખો ભીખાઈ એ જીવલી કુડ હાસો તો જીવલી કુડ જો ભીખાઈ તો ઘેર નહીં એ ગયા છે આટલા મોડા હા? ઘર દેખાતા નહીં તો ગોતવાને નીકળી ગયા મને એવું લાગે છે ઋષિભાઈ ને આવ્યો છું ને એટલે આ ગોતવા નીકળી જશે હું એમ કહીને આવ્યો તો કે હું મરી જાય હતો એટલે આ ગોતવા પણ તારે એવા હોય ભૂલમ કરાવરાય પણ કેટલું ઉલીશું છે મેં એમ કેમથી કીધું કે કાકા કીધું મને બાઇક લઈ આલો પિંકીએ બાઇક લાવ્યું છે કે એટલે કીધું મારે કીધું જવા થાય ને ચોક આ જવાનું બાજુ છે. ચોક જા, ચોક એમથી જા. કહેવું હતું કે કાકા મને બાઈક લઈ આવતું મારે હવે જોવે એમ આ બાજુ ચોક જા, ઝાડે તો. હવે આડો ના લેવરા બાઈક નો આ બાજુ ચોક જા, ઝાડે તો. એલા આ ઘર રહો ભીખાઈ આ ભીખાઈ ભીખાઈ બાબા કોણ છો લ્યા? અલ્યા આમ તો આવો. આમાં આવો કે? આપણા પાસે ટાઈમ છે રાજભા અલ્યા કોણ છે લ્યા? છે આગેવાન ને પેલા આગેવાનની સફાઈ છે ક્યાં હતા તમે રાતના તમને ખબર નહીં લ્યા પી લાલ્યો રે ને હા. ઋષિ બળી નાઈ ગયો કેનાલ હોમાં ગયો છે કેનાલોમાં જા, મને ફાઇલ તો મળી હતી લાલ્યો મને મળ્યો જ તો મળ્યો જ તમને ભાઈ એને મળ્યો તો કેમ મળે તમને તું જો શું કીધું તમે લાલ્યાન લાલો બાઈક લાવવાનું કે છે મારે છે પૈસા છે મારે બહાર બી કોમી છું અને ક્યાં કાન દસ ની હડે છે પીવાય ચાલે છે એ હાલ પીવા તો પીવા 20 રૂપિયાનો આવે છે પીવા નહીં મંગા આવું પીવા કોઈ અને પૈસા મોકલા પીવા આવતો નહીં શૂટર નહીં લે હાલતા પીવાય ચાલે છે એમ નહીં કેતો એ બધું મેલો તમે વાત હવે હેડો ગોતાવો રાજભા હા લાલ્યા અમે લઈને આવ્યા છો ક્યાં છે લાલો એટલે તમે રહ્યા ને હા તમે ઋષિ બાળ્યો તો ને હા એટલે તમે આ જોયા લઈને આવ્યા છો લાલા પણ તમે ભારો એ મળે લાલા લાલા તું આવું જ ભાઈ, કર્યું તમે મને મારવા બેઠા તો અમે તો મારવા ભાઈ, જઈએ ચમ ચમ મોટો કરે તને ખબર નહીં તો આ તો આવું કરો ને તમે તમને કેમથી નતું કીધું મને બાઇક લઈ આલો છું પહેલી ટાઈમ તું બાઈક લઈ આવ્યું તમે તો કઈ મરી જાઓ ડાયરેક્ટ એમ કરતા હતા મોસમ ઊંઝા ઊંઝા આ પગલું ના કરે મારો જીવ આપુશ અરે એક સડાઈ ગયો કે પણ હમણાં વળી ચડાવી નથી નોભળો પેલા કેનાલ માં પડતો તો મેં ન્યાય હાથ પકડ્યો હતો જભાઈ, આ ન્યા મરી ગયો જ ના કે આ છોકરો ખોઈ રહ્યો જ તમે એટલે તાર એવું કે કરવામાં આવે છે લ્યા પણ આને પણ પહેલથી મને એમ કહેતા કે મરી જા મોસમ ઊંઝા ઊંઝા આવું થોડું ચાલે કોઈ બાઇક ના લઈ આલવું હોય તો પણ બાઈક ના લઈ આવે વેચ તો જોવે કે ઘરે પૈસાનો વેચ તો જોવે કે તને ખબર છે શાક ભાઈ લાવવા પૈસા વખાસી પણ મેં એમ કીધું તને તને ઓના પૂછો કે તને આવું કેને સડાવા કર્યા તને તને આ બાઇક લાવવાનું કેને કીધું તું આવું મારા રાજકાકા છોકરા કીધું તું તમારા છોકરા મને કીધું તું રાજકાકા પિંકીએ મને એમ કીધું તું કે હું તો મારા કાકાને કે મરવાનું ને એવું ને તેવું કીધું અને કે તું તારા કાકાને દઈને એમ કહેજે એટલે મેં મારા કાકાને છોકરા મરી રહ્યો તમે પકડી આવ્યો છોકરો મરી ગયો ખબર લાલા જોડે લાવો લાલા જોડે લાવો કોઈ નહીં આવ્યો ઓય આવો તમે શાંતિ રાખ લાલા કે શું કહેતો તાર્યો મને એમ કહેતો તો કે તારા કાકાને જઈને એમ કહેજે કે હું મરી જાયો ને કે રેલે કપાઈ જાયો ને કે તારા કાકાને બાઈક લઈ જાય. કાકા છૂટું બોલે આવ્યો આવું શીખડાવવાનું કેને કીધું આવું શીખડાવવાનું તને મેં તને આવું કીધું તું મને કીધું તું આવું આવા સંસ્કાર ના લાવે આવા સંસ્કાર છે મારા થી આ ઉપર આ મને તો કહેતો હવે શું કે ખબર હે? આ તમે આ શું કે ખબર હે? કે મને મારા કાકો બાઈક ને નહીં આલતા કે ને મને કોઈક આઈડિયા આલે એટલે કાકા મેં તો આઈડિયા આલી દીધી આડી આવવાનું કેને કીધું મને થોડો મારો તમે આવા ભાઈ બધું કાપી છે બધા મને કાં સડાવ્યો મને કાં સડાવ્યો જો મન મેરો તમારો મને શાંતિ રાખો હવે બાઈક અમે લાવી છે કોઈ મારો નક મારો છે તમારો નહીં કોઈનો બાર બાર કરો છો તો શું થોત ખબર પડતી નહીં રાજભા જો અમાર પૈસે પણ અમે ગમે ઈ લાવો બાઈકે લાવો કાલ ઉડીને અમે ગાડીએ લાવો ને
તો પૈસા વેત હશે તો રેલગાડી લાવશે તમારે બધા નીચો કહેવાનું તમે તો બલૂન લાવજો પણ કોકરા છોકરાને શીખડાવવાનું કોઈ છોકરાને સમજાવો. એ તો મેં કીધું જ શીખડાવવાનું મેં કીધું એ તો તો એનો ખબર નહીં પડતી એને. એ કીધું તેનો મેં માર્યો ના માર્યો જ નહીં ઓ કાકા આપણે ટ્રેન લાવવાની ટ્રેન એ તો આ બધું તો શું કહેવાય ખબર છે? અને તું આવું કેમ શીખડાય તને આ બધું કહેવાનું હા પણ મેં નહીં હવે કે કોઈ કહે કોઈ ને હવે મારો બે ચાર વધારે મારો. ભાઈ હવે ચૂપચાપ બોર રાજભા કોઈ નહીં કરે, હા. એ તો કોઈ નહીં કરે, ખાલી ઉપર ચાલુ જ કરશી. ના ના હું મગર લેમડે ઉઠી ગયો હમણે ભણવાનો બોલાવવાનો છે. અલ્યા રાજભા બોલો તમે જવા દો હવે મારે કેવું તમારે એક વાત માંગવી પડશે તમારે ને એક કામ કરવું પડશે તમે આ બાઈક ચાલુ વિશે મારો વેસું નહીં ચાવી દઉં હું રાખશું આજુ જ નહીં કોઈ ચાવી તો વાન તમે ચાવી નહીં આલો ના આલું ચાવી હવે જો આલી નહીં આપણે પાડ્યું તો બાઈક જ મૂલે એવું આ કેવો હું તો લઈને વેસી જ મારતું આ તો શું કે ખબર છે અમે ગોતવા નીકળે ને તો શું કે માર છોકરો ના શીખવાડે. આ છોકરાને તો વાર લઈને તો આ ઉડું કરે છે આ તો એમ કહેતા હતા. કોઈ બખાડો મત કરો. આવ્યો છે ને તમે ભાતો થાપ મારશે અને ઘેર જઈને પચી બમ કરે હવે બચી કરે બટી તમે ભૂલું માર્યું એમ કહે. એટલા માટે હું ઓળખું છું ઓન. રાજભા રેલગાડી લાવવાની કહે છે, રેલગાડી. અત્યારે આ મોઢો સડાવે છે. રાજભા તમે લાવો તમારો છોકરો અડધી રાતનો બાઈક લઈને રખડતો હોય છે આજે બાઈક જ કાલ લાવી છે જો રખડતો હોય છે પણ આ દુઆ હાલ કેટલા વાગે આવ્યો બાઈક લઈને તમને ના દેખાણું આ હાલ તો પાલટી હાલવા ગયો તો બચારો ગોમમાં અલ્યા તમે તાર સમજ પાડો છો આ પાલટીના કારણે આ ચેવું બોલે જુઓ કે લે આ ચેવું બોલે છે રેલગાડી. એ હવે ના બોલો રે આપણે હવે આ ચેવું શીખડાવી હતી લાલ્યો હમણાં થઈને ચેવું શીખડાવી હતી ના ના એવું બધું તારી કે ભાઈ એવું બધું ના કહેવાનું આપણે પણ શીખ કેવી હાલો કે રાતનો બાઈક લઈને તમારો રહ્યો ને હા ચાવી બાવી ના મળે ને હા. પિંટન ચાવી ના મળે ચાવી બાવી તમે એમ ના હાલતા તમારે જાવું હોય ને તો તમે રાખજો દાડે હાલતું પણ આપણે હેડવાનું કહેતું પાછું માર કોલેજ માટે લાવ્યું છે બાઈક તો આજ તો લાલ્યાને શીખડાવ્યા હતા પણ હવે વરથી હલકાર શીખડાવ્યા કે રેલગાડી લાવીને રેલગાડીનું શીખડાવ્યું છે તો મને હું જીવતો નહીં થોડું વર રાખતું ઈ તો તમારે કોઈ કેવું નહીં પડે. ગામના છોકરા આ ગામના જીવતા છોકરા છે લ્યા. કેટલો કેવો મસ્ત લાગે છે આવો મરે પણ આવી શીખાલે હા ચમચો મોટા પગલા જીવ જોવા જીવ. જભાઈ ની હતા હવે બસાયો સમજી ના હોત તો શું થત એ તો પણ હું એને એવું કહેવાય ને કે કભી નીકળી જાય અલ્યા પણ કહેવાય મને સડા તરે એની જો કે એન પાસે એનો માર્યો ના મી કેટલો માર્યો હાલ તમારો એને હવે જ માર્યો એવો કે કેવો શીખડાયો તમને ખબર છે એ તો હવે કીધું મેં કોઈ કીધું છે ને નો માર્યું તો એવું બધું એને તમે હવે એમ ને શીખ હાલતું કેદું મને હવે એનું નામ આવે કેદું ખાલી જ હા એ તો હું નામ આબાદ નહીં જો હલકાર તો આખા બધા છે ને, મને છોડવું પડે આખે બધા અમે ભેળા થઈ બધા ભાઈઓ એનો દડ છાપવામાં આવશે જો કોઈ આવી વાત પકડે શું કેવું ના ના એના તો હું હલકાર મગી મમરા ભર્યું એના તો ઈ બરાબર છે કોક તો કરો પણ રસ્તો બતાવો આપણા તો બધા આવો આલે શું ચાલે આનો આ તો હવે આ અમે કોઈ પાછા પડે એવા નહીં પછી કોઈ પૈસા તો કાલ છે ને કાલ આજ છે ને હાથનો મેલ કહેવાય આજ છે ને કાલ તારે ખબર નહીં પડે આ તો મજૂરી આ તારા મને પાવર કરી એટલી બધી ના બોલું નીકળા આટલી કડા અમે કોઈને કહેતા નતા વફળતા હતા સુખ શાંતિ પણ હવે કોઈનું વફળવા નહીં આવે હો આ પૈસો પાવર પૈસો નો હેડજુપરા તમે ભાઈ હેડજુપરા તમે બંધ કરજો તમે જાણ તમે તમારા છોકરાને હવે સમજાવતું પડો કે કોઈ છોકરા પણ આગળ મેં તમારે કેવું તમે હવે ના તમે દોઢો મત બોલે તો હાલ બેડા તમારે કેવું હું માન્યો જ હા તો મજા આવે. આ બધું દોઢું કેમ ખેંચી તમે હવે નહીં કહેતો. તમને ઠોકર હા, આગેવાન. આ તો બે ને છોકરા બે ભેરું ખરી કે એટલે બે ના છોકરા એવા મર્યાદા વગર બોલવા વાળા હમણાં આ જાતો તો કીધું લે ચો હેડ્યો આ તો કે ઈ તો તમારે શું નથી. કોમ જો કે તમારે જો આવું હોય એ છોકરાને શીખ જ નહીં હાલી એક વાત કહું? ઓ કાકા રાજભા હા તમે ને હવે હું શું કહું હા કો અમે તો તમારે કેવું ચાલ ગળટ મોં નાખો હા એટલે તમે ને હવે આ તમારા પિંટિયા ને સમજાતું કોઈને આખાબાસી ના કરે કેમ કે વધની વાતો કરે ને તો ઈ તો હાલ તમારે અમે જ નહીં બધું નક્કી કરી દઈશું કે નહીં આ તો હું હાલ આવ્યો ને હા હું એને કહું હવે ભીખાઈ આ ભીખાઈ ની કહું છું ભીખાઈ જો આપણે વેચ થાય ને એટલું લાગશે ને તારે રહ્યા ને લાલ્યા કોઈની વાતો ના આવવાનું બાઈક તો જો આપણા ઘરે વેચ થાય ને એ દાડા આપણે બાઈક લાવો પૈસા વગર તમે ક્યાં લાવો કહેતું પાણી તાણે વાત સાચી છે કાકા તો મેચ દાડા કાઢે પૂંજી તો ખાવાય પછી નહીં યાર ઈ સમજો પહેલા તમે. છોડો તો એમ ભાઈ પીવાના પૈસા છે ઈ તો હવે ગમે એમ ઈ તો લાઈને હમો છે હવે આ સુધરે આ ઉંમરથી બાજી એની ઈ તો હવે 20 રૂપિયાનો આવે છે એક 20 રૂપિયાનો તો મળી જાય ગમે તે આ કાઈ પાવ અઠવાડિયે જા પાવે મન પાણી તો ભાઈ હવે શું કરવાનું કહે આખું એટલે જો તારે જો ને એવી વાત ના લેવાની ભાઈ હવે આપણે એક બંધો બીજો કરવો છે મારો કહો? આપણે રહ્યા ને આ બે તમે હવે દારૂ છોડવા તમે દારૂ હા છોડશો ને તો હા છોડી મેલો પણ પેલા હું બધો કરો પૈસા હોય ઘણા છે ના તમારે મને વસન આલવું પડશે કે અમે આજથી દારૂ નહીં પીવો લાવો હડો દાર તમે પેલું વસન આલો તમારા પાસે બરાબર, કુકા તમે. ઘણા છે અમાર તો પણ વસન નહીં મળે કેવી રીતે મળે છે કો અમાર તો છે ને અમે તો પુવા છે
ભૂવાસો રે પણ દારૂ તમારે બંધ કરવો પડશે બે ત્રણ ભીખાઈને પણ એટલે અમારે ચોક જવું પડે બહાર શું જવું પડતું? અમારે લેવું પડે થોડું અમે તમારે અમારું મન રાખવું કે નહીં રાખવું એમ કહો પેલા હવે હવે કેવી રીતે કરવું કોમ હા હા તમારે તો પિયાલો સડે છે વધો નહીં. એ તો અમારે કોક દાડા જ હોય પણ કોક ટાઈમે નહીં પીવા અમે બસ કે બસ તમે હવે પીતા ના. મારા અંગત આવું પડે મારે એટલે બસ હવે પટી જુ તમે છે ને ને જ ન થઈ જવા આવે હા એ સારું પૈસા આવશે ને તારે બાઇક લઈ આલ છે તાર કાકો બરાબર કોક હારો આમ કોમ હારું થાય ને એટલે લઈ આવજો તમે છે ને હવે જઈને ઊભા પર તો સારું પડે લાલ્યા ઓય આવો તમે એ કોક તો 10 વાતું કરે 100 વાતું કરે પણ તમારા મગજમાં એવું ના હોવું જોઈએ કે મરી જાવ પણ તમારા છોકરાને શીખડાયો હતો પણ ગમે ઈ શીખતો ગમે એવી શીખાલે કોક તો આપણે ના લેવાય ઓલો ભોય શીખાલો હે લાલા આવો નહીં હા ઊંધું પર આવે પાછા એ આવજો એ મજા કરો અમે હવે ઘેર હેડો તમે તો આવજો જાઓ દાડો ભીખાઈ એ તો વેત થાય તો નોંધાય છે હાલ તો કોઈ ઊંધું પર પાછા આવે લાવો હેડો